નમસ્કાર દર્શક મિત્રો, સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે। અમરેલી જિલ્લાની ભાજપ શાસિત નગરપાલિકાનું આ સ્વચ્છતા અભિયાનના નામે ચાલતું આ ગંદુ મોડેલ છે તેનું આ દ્રષ્ટાંત છે। સાવરકુંડલા શહેર જાણે કે કચરાપેટીમાં ફેરવાઈ ગયું હોય અને સાવરકુંડલા ભાજપ શાસિત નગરપાલિકાના સત્તાધીશો પોતાની જવાબદારીમાંથી હાથ ખખેરી અને આર્થિક લાભ ક્યાં મળી રહે તે અંગે અવારનવાર હાથ ફેલાવી રહ્યા છે તેવું લોકો કહી રહ્યા છે। ગલીએ ગલીએ ઉભરાતી ગટરો અને ઠેર ઠેર જમા થયેલા ઉકરડા હવે રોગચાળાને સીધું આમંત્રણ આપી રહ્યા છે અને વિકાસના માત્ર કાગળ પરના દાવાઓ કરી અને પ્રજાને ગુમરાહ કરવાનું બંધ કરો તેવું જાગૃત નાગરિકો કહી રહ્યો છે। શું કરોડો રૂપિયાનું બજેટ માત્ર કાગળની સફાઈ અભિયાન માટે છે તેવો સવાલ લોકો કરી રહ્યા છે। ત્યારે ભાજપ શાસિત નગરપાલિકા અવારનવાર સફાઈ અભિયાનના નામે લોકોને હથિયાળીમાં ચાંદ બતાવી અને વિકાસ થઈ રહ્યો છે તેવું દેખાઈ રહ્યું છે। ત્યારે લોકો પણ હવે આ ભાજપ શાસિત નગરપાલિકાના ડીંડકોટી ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે અને આ નરક જેવી હાલત હવે સહન થતી નથી। ત્યારે જવાબદાર તંત્ર કુંભકર્ણ નિંદ્રામાંથી ક્યારે બહાર આવશે તેવો આવનારો સમય કહેશે, પરંતુ એક વાત ચોક્કસ છે કે ભાજપ શાસિત નગરપાલિકા સામે હવે ધીરે ધીરે જનરોષ ફાટી નીકળશે અને જન આંદોલન થશે તેવું લોકો કહી રહ્યા છે। કારણ કે નવા બેઠેલા સત્તાધીશો જાણે કે હવે તેમને શાંતિ ગમતી ન હોય અને જ્યારે જાગૃત નાગરિકોને સક્રિય કરવા માટેનું આ એક સીધું આમંત્રણ છે અને લોકો કહી રહ્યા છે કે આ સમગ્ર બાબત અંગે હવે ભાજપ શાસિત નગરપાલિકાના સત્તાધીશો હવે સાબદા થાય, કારણ કે જન આંદોલનની તૈયારીઓ હવે પૂર્ણ થઈ ચૂકી છે અને થોડા દિવસોની અંદર ભાજપ શાસિત નગરપાલિકા સામે હલ્લાબોલ થશે તે પણ એક સનાતન સત્ય છે। પરંતુ હાલમાં તો ભાજપ શાસિત નગરપાલિકાના સફાઈ અભિયાનના લીરા લીરા સમગ્ર શહેરમાં ઉડી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, સાવરકુંડલાની રફતાર।